કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો. આજે 11/12/2024 અને બુધવારનો દિવસ. આજે બજારની અંદર ચહલ પહલ જોવા મળે એ પહેલા આપણે ગઈકાલની વાત કરી લઈએ કે ભાઈ બજારમાં ગઈકાલે નેગેટિવિટી સાથે બજાર બંધ રહ્યું, પણ એક પોઝિટિવ સંકેત જોવા મળી રહ્યો હતો કે ભાઈ એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બંનેની જબરદસ્ત ખરીદારી જોવા મળતી હતી. એફઆઈઆઈની ગઈકાલે 1285 કરોડની ખરીદારી જોવા મળી અને ડીઆઈઆઈની 605 કરોડની ખરીદારી જોવા મળી. મિત્રો, હવે વાત કરીએ તો આજની વાત કરીએ તો બેંક નિફ્ટી જબરદસ્ત ગઈકાલથી મજબૂતાઈ પકડી રહી છે. બેંક નિફ્ટી બજારને ચહકવા દેતું નથી, એટલે બેંકોમાં વારા પરથી બેંકો મજબૂત થઈ રહી છે. ગઈકાલે એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંક થોડી મજબૂત હતી અને એચડીએફસી બેંક થોડી માઇનોર વીક હતી. એટલે ધીમે ધીમે વન બાય વન પણ બેંક નિફ્ટીને પડવા દેતા નથી. વન બાય વન ક્યારેક એચડીએફસી બેંક ચાલે છે તો આઈસીઆઈસીઆઈ બેંક ઢીલો પડે છે, આઈસીઆઈસીઆઈ બેંક ચાલે ત્યારે એચડીએફસી બેંક ઢીલો પડે. આ રીતે કામકાજ થતું હોય છે મિત્રો. એટલે બેંક નિફ્ટી આપણને જબરદસ્ત સપોર્ટ કરી રહ્યું છે. બીજું મિત્રો કહેવાનું, બજારમાં આરબીઆઈ ગવર્નર, આજે આરબીઆઈ ગવર્નર સંજયભાઈ મલ્હોત્રા આજથી નવો કાર્યકાળ એમનો શરૂ થશે. 3 વર્ષ માટે કાર્યકાળ સંભાળશે, આરબીઆઈનું કમાન સંભાળશે. કારણ કે જબરદસ્ત અત્યારે હાલ ચુનૌતીઓ છે આપણી વચ્ચે. એક તો મોંઘવારી વધારે વધી ગઈ છે, જે આપણે અત્યારે હાલ ક્યારેક શાક લેવા બહાર નીકળો તો ખબર પડે કે જબરદસ્ત ભાઈ મોંઘવારી જોવા મળી રહી છે. બધી જ ચીજ વસ્તુઓ, ખાદ્ય પ્રોડક્ટ્સ તમે જુઓ મોંઘું થઈ ગયું છે. ઈચ એન્ડ એવરી પ્રોડક્ટ્સ જેની અંદર ભાવ છે કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. તો સામાન્ય જે ઇન્કમ હતી એ ઇન્કમમાં એટલા પ્રમાણમાં, જેટલા પ્રમાણમાં મોંઘવારી વધી રહી છે એટલા પ્રમાણમાં ઇન્કમ પબ્લિકની વધવી જોઈએ, તો જ તમારું બેલેન્સ થાય. જો એ પ્રમાણેની ઇન્કમમાં વધારો ના આવતો હોય ઓવરઓલ, તો સમજવાનું કે ત્યાં આગળ સાયકલ ધીમી પડી જશે. આ ચોખ્ખી ને ચટ વાત દેખાય છે મિત્રો. બીજું વસ્તુ કે એનટીપીસી ગ્રીન આજે ન્યૂઝમાં રહેશે. એનટીપીસી ગ્રીનમાં સબસિડરી જે કંપની છે એમની, એને 500 મેગાવોટનો ઓર્ડર મળેલો છે મિત્રો. એટલે એનટીપીસી ગ્રીન ઉપર આજે તમે ધ્યાન રાખજો, રડારમાં રાખજો. બીજું કહેવાનું કે હવે નજીકના સમયમાં 18 ડિસેમ્બરે યુએસએમાં વ્યાજ દરોના માટે મિટિંગ છે, તો 0.25 બેઝિસ પોઈન્ટ 0.25 બેઝિસ વ્યાજ દરો ઘટાડવા માટેના અનુમાન આપવામાં આવેલું છે. તો એક એના ઉપર પણ ધ્યાન રહેશે મિત્રો. આજે યુએસએમાં સીપીઆઈના આંકડા આવશે, એના ઉપર પણ રાત્રે યુએસએનું બજાર એના ઉપર વર્કઆઉટ કરશે. નિફ્ટીમાં 2 દિવસની તેજી પછી આજે સુસ્તી જોવા મળી રહી છે, માઇનોર ગિરાવટ સાથે કામકાજ કરી રહ્યું છે નિકી. જાપાનનો ઇન્ડેક્સ છે મિત્રો નિકી. પછી વાત કરીએ આપણે તો ઇન્ફોસિસને રડાર પર રાખજો. એને અપગ્રેડ કરવામાં આવેલો છે, એટલે ફરીથી પાછું એમાં બ્રોકરેજ હજુ પણ એમાં બુલિશ મોડમાં છે. 2050નો ટાર્ગેટ આપેલો છે મિત્રો. એક સબસ્ક્રાઈબરનો મારા ઉપર મેસેજ આવેલો વચ્ચે, લગભગ 1-2 મહિના પહેલા. ત્યારે જ મેં એમને કહ્યું હતું, ત્યારે 1700-1800 ચાલતું હતું. મેં કીધું શાંતિ રાખો, 2000 કુદાવ પછી વેચજો. અને 2000 કુદાવશે ભાઈ, ચિંતા ના કરો. 2000 કુદાયા વગર એનો છૂટકો પણ નથી. એટલે ઇન્ફોસિસ જેવી કંપનીઓમાં તમારે કોઈ પણ ચિંતા નથી કરવાની, ડરવાની જરૂર નથી. બહુ બ્રાન્ડ, સુપર ડુપર કંપની. અમેરિકામાં બેંક ઓફ અમેરિકા છે, જે તમને ના ખબર હોય તો કહી દઉં. બેંક ઓફ અમેરિકા અમેરિકાની કંપની છે, એટલે બેંક છે એની. એનું ટોટલ સોફ્ટવેરનું કામકાજ ઇન્ફોસિસ જોડે છે. અમેરિકાના બધા અમુક ઓર્ડર તો બહુ મોટા ઓર્ડર છે એમની જોડે, જે વર્ષે રેવન્યુ જનરેટ કરે છે. એના કારણે મિત્રો પુષ્કળ પ્રમાણમાં આવક થતી હોય છે. સેમ વસ્તુ ટેક મહિન્દ્રામાં પણ ધ્યાન આપજો. વિપ્રોમાં થોડું સેલ રેટિંગ આપેલું છે, એટલે વિપ્રોમાં 290નો ટાર્ગેટ આપેલો છે બ્રોકરેજ ફર્મે. એક બીજી કંપની ઉપર હું તમને કહું છું જેના ફંડામેન્ટલ ખૂબ જ સ્ટ્રોંગ છે, ઈએમએસ લિમિટેડ. ઈએમએસ લિમિટેડના જે ફંડામેન્ટલ ખૂબ જ સ્ટ્રોંગ છે, લાંબા ગાળા માટે 1100નો ટાર્ગેટ છે લાંબા ગાળા માટે. એટલે કે
6 મહિના 12 મહિના 6 મહિનાની અંદર તમારે 1100 રૂપિયાનું ટાર્ગેટ આપવામાં આવેલું છે. એમાં પણ સ્ટોપ લોસ સાથે કામકાજ કરી શકાય મિત્રો. બીજું કે ટીવીએસ મોટર ઉપર એક ધ્યાન રાખજો. ટીવીએસ મોટરમાં પણ બ્રોકરેજ ફર્મ બધા બુલિશ છે. એમાં પણ ટાર્ગેટ 2600 ઉપરનો આપવામાં આવેલો છે. ટીવીએસની ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બહુ સુપર આવે છે ભાઈ, જબરદસ્ત, કોઈ કમ્પ્લેન નથી. ઇલેક્ટ્રિક વ્હીકલમાં એનું પકડ સારી આવી ગઈ છે. ટુ વ્હીલરમાં પોલીકેબ ઉપર પણ ધ્યાન રાખજો. એમાં પણ આજે ન્યૂઝમાં છે, એમાં પણ થોડી હલચલ જોવા મળી શકે છે મિત્રો. બજાજ ફાઇનાન્સ, સિટી ગ્રુપ એના ઉપર બુલિશ થયું છે, તો આજે એમાં કદાચ તેજી આવે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો કે યુપીએલ ઉપર ધ્યાન આપજો. યુપીએલમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલે સ્ટેક ખરીદેલો છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એમાં કદાચ તેજી આવે તો નવાઈ ન પામતા. યુપીએલમાં ધ્યાન રાખજો, એમાં હલચલ જોવા મળી શકે છે. ડીમાર્ટમાં ગોલ્ડન શેષે ટાર્ગેટ ઘટાડી દીધો છે, 3425 રૂપિયા કરી નાખ્યો છે, એટલે એને ડાઉનગ્રેડ કરેલો છે અપગ્રેડની જગ્યાએ ડીમાર્ટને, એટલે એમાં આજે કદાચ નોમિનલ વેચવાલી આવે તો નવાઈ ન પામતા. અને એમેઝોને 15 મિનિટમાં ડિલિવરી ચાલુ કરી દીધી છે. એમેઝોને 15 જ મિનિટમાં ડિલિવરી આપવાનું ચાલુ કરી દીધું. ડીમાર્ટને કે ભાઈ તમારે પણ આ રીતની કંઈક નવી સુવિધા લાવવી પડશે, જેથી કરીને ફાસ્ટ ડિલિવરી તમે આપશો તો ગ્રાહક તમારા બંધાશે. એટલે ડીમાર્ટ ઉપર થોડું ધ્યાન રાખજો. કોમ્પિટિશન વધી ગઈ છે એમેઝોન તરફથી, એમાં થોડું નેગેટિવિટી જોવા મળી શકે છે. એશિયન પેન્ટ કંપની ઉપર ધ્યાન રાખજો. આજે એમાં પોઝિટિવિટી આવી શકે. કેમ કે એલઆઈસીએ 5% હિસ્સો હતો તો એનો 7% હિસ્સો કર્યો છે. એલઆઈસીએ એમાં હિસ્સો વધાર્યો છે મિત્રો. તો કદાચ આમે એશિયન પેન્ટ તો 52 વીક લો ઉપર ચાલતો હતો, 2300 ને 2400 ની વચ્ચે. તો એશિયન પેન્ટમાં હવે આ ભાવે ખરીદારી લાંબા ગાળા માટે કરાય મિત્રો, કરી શકાય લાંબા ગાળા માટે, કારણ કે એશિયન પેન્ટ ઇઝ અ સુપર ડુપર કંપની અને ફ્રન્ટલાઇન સ્ટોક છે. સેન્સેક્સ 30 નો શેર છે, એટલે એની અંદર ખરીદારી કરો, કોઈ ચિંતાનો વિષય નથી. બીજું મિત્રો આઈઓબી ઉપર ધ્યાન રાખજો. 1369 કરોડનું ટેક્સ રિફંડ મળેલું છે, એટલે આઈઓબી ઉપર પણ તમે આજે હલચલમાં રહી શકે છે. એલટીઆઈ માઇન્ડટ્રી ઉપર ધ્યાન આપજો. એલટીઆઈ માઇન્ડટ્રી છે, એમાં જીઆઈટી હબ ફોર્જ સાથે કરાર કરેલા છે. સ્ટ્રેટેજિક કરાર કરવામાં આવેલા છે એલટીઆઈ માઇન્ડટ્રીના. તો એલટીઆઈ માઇન્ડટ્રી પણ આજે હલચલ રડારમાં રહેશે મિત્રો. ટાટા કન્ઝ્યુમર ઉપર ધ્યાન આપજો. ટાટા કન્ઝ્યુમરમાં એની કોફીના ભાવ છે, કોફીના ભાવ 47 વર્ષની ઊંચાઈએ પહોંચી ગયા છે. આટલા ભાવ ક્યારેય નથી થયા, 47 છેલ્લા 47 વર્ષમાં એટલા બધા ભાવ થઈ ગયા છે કોફીના. અને તમને ના ખબર હોય તો કહી દઉં, આપણે ઇન્ડિયામાં કદાચ કોફી ઓછી પીવાય છે, કારણ કે ચાનો વધારે ઇન્ડિયાની અંદર યુઝ થતું હોય છે, પણ કોફી વિદેશની અંદર વધારે પીવાય છે. તમે ત્યાં વિદેશમાં જઈને જુઓ ને, કેનેડા છે, અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, ત્યાં આગળ શું છે, કોફી શોપો વધારે જોવા મળે મિત્રો. જ્યાં ત્યાં કોફી શોપ જોવા મળે મિત્રો, અને કોફી ત્યાં વધારે પીવાતી હોય છે, એટલે અહીંથી એક્સપોર્ટ થાય છે કોફી, એટલે ટાટા કન્ઝ્યુમરને એનો ડાયરેક્ટ બેનિફિટ મળતો હોય છે મિત્રો. એટલે આ બધી વસ્તુઓ અત્યારે હલચલમાં જોવા મળી શકે એવું લાગી રહ્યું છે. હવે તમને ખાસ કહેવાનું કે આજે એક થેન્ક યુ વેરી મચ કહેવાનું છે શાંતિભાઈને, કે જેમણે આપણી મેમ્બરશીપને એમણે લીધેલી છે. તો શાંતિભાઈ, તમારો સ્વાગત છે આપણા ચેનલ મેમ્બર બનવા માટે. ખૂબ ખૂબ આભાર શાંતિભાઈને. હવે બીજું મિત્રો ખાસ કહેવાનું કે બજારની અંદર અત્યારે હલચલ માપની થઈ ગઈ છે, સ્ટેબલ થઈ ગયું છે બજાર, ઉપર નીચે નથી થતું, અને વધારે પડતું કોઈકના કોઈક શેરને આ લોકો ચલાવવાની કોશિશ કરી રહ્યા છે, અને જે પબ્લિક પાસે જે શેર નથી એને જ આ લોકો ઉપર લઈ જઈ રહ્યા છે. હવે આઈટીઆઈ કોની જોડે પડ્યા હશે? બહુ રેર લોકો જોડે પડ્યા હશે આઈટીઆઈ, અને પડ્યા બી હશે તો પણ વેચી નાખ્યા હશે. ગઈકાલે 400 ઉપર જઈ આવ્યું, 402 રૂપિયાનું હાઈ કરી આવ્યું, એટલે આઈટીઆઈ ઉપર
લોકોએ લીધેલા હોય તો પ્રોફિટ બુકિંગ કરજો. ગમે ત્યારે એમાં પણ નીચેનું લેવલ મારે તો પાછા આપણે હલવાઈ જઈએ. તો કોઈની પાસે પડ્યા હોય તો થોડું થોડું પ્રોફિટ બુક કરી શકાય મિત્રો. એટલે આ બધી વસ્તુઓ ધ્યાન રાખજો. અને આપણે હંમેશા કોઈ પણ શેરમાં જ્યારે બાઇંગ કરેલું હોય નીચેલા ભાવે અને પ્રોફિટ મળતો હોય મિત્રો, તો પ્રોફિટ બુક અવશ્ય કરતા રહેવાનું. આ મગજમાં બેસાડીને રાખજો. પ્રોફિટ બુક કરી અને જેટલું તમારા જે તમારે જે જગ્યાએ ખાતું હોય એ ખાતામાં એકાઉન્ટમાં રાખવાના પૈસા. એવું જરૂર નથી કે આપણા એકાઉન્ટમાં લઈ લેવાના, પણ ખાતામાં રાખો. જ્યારે ઘટાડો મળે ત્યારે તમે યુ કેન બાય, અને પણ થોડા થોડા. સ્ટ્રેટેજી ખૂબ સારી વાપરો, કોઈ ચિંતાનો વિષય નથી. બજાર સારું જ છે. બજાર ગમે તે બાજુ જાય, આપણે આપણું કામ કર્યા જવાનું. ઘટાડો આવી જાય ત્યારે થોડા કરીને બાય કરતા રહેવાનું. વધારો હેડે એટલે આપણે થોડા કરી ખંચેરતા રહેવાનું. અમુક ક્વોન્ટિટી એવી હોવી જોઈએ. દાખલા તરીકે 100 શેર ઇન્ફોસિસના છે, મેં 1500 રૂપિયા સપોઝ લીધેલા છે અને મેં લોંગ ટર્મ માટે લીધેલા છે, તો મારે 1950 રૂપિયા ભાવ આવ્યો એટલે મારે શું કરવાનું? 10 કરીને શેર વેચતા રહેવાનું. 10 કરીને 50 ક્વોન્ટિટી ધીમે કરીને ખંચેરતા રહેવાનું. અને 50 ક્વોન્ટિટી જે એવી રાખવાની કે જે આપણે લોંગ ટર્મ માટે, જે આપણા છોકરાઓ વેચે. આવી રીતે સ્ટ્રેટેજી વાપરજો મિત્રો. ઉતાવળ ન કરતા. ઉતાવળ કરીને બધું વેચીને ખંચેરીને નીકળી ના જતા, નહીં તો હલવાઈ જવાય. પછી તમને એવું થાય કે સાલું બહુ ભાવ વધી ગયો, મેં તો રહી ગયો. એટલે આવું ન થાય એટલા માટે થોડી ક્વોન્ટિટી 10 વેચો. 1950 રૂપિયા હોય, 10 ક્વોન્ટિટી વેચો એટલે સીધા 19,500 રૂપિયા સીધા તમારા એકાઉન્ટમાં આવીને પડે. એને તમે સાઈડમાં રાખો. બીજા 10 વેચ્યા, પાછા ઉપર ગયો 1980 ગયો, પાછા એને આપણે ખાતામાં લઈને સાઈડમાં રાખો. થોડા કરીને વેચતા રહેવાનું. પ્રોફિટ બુક કરતા રહેશો. એ ઇન્વેસ્ટર માટે અને તમારે લાંબા ગાળા માટે પણ. તમારી જોડે પૈસા હશે તો તમે ઘટાડામાં કંઈક એડ કરવું હોય તો કરી શકશો. થેન્ક યુ વેરી મચ મિત્રો. આજનું બજાર ઓવરઓલ સારું જ છે. ઓવરઓલ કોઈ તકલીફ નથી, પણ કન્સોલિડેશન થાય ત્યારે ડરવાની જરૂર નથી. હંમેશા નીચોનો ભાવ આવે ત્યારે યુ કેન બાય, ઉપર જાય ત્યારે યુ કેન સેલ. થેન્ક યુ. ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી આપ સૌને શુભેચ્છાઓ.